સુરતના આણાજન વિસ્તાર ખાતે અનોખું સેવાકીય યજ્ઞ શરૂ કરાયો હતો। વિદ્યાકુંજમાં એક અનોખો સેવા કોર્નર બનાવવામાં આવ્યો હતો। 5-6 પ્રકારની વસ્તુઓ કોર્નર પર જોતા સૌ કોઈએ દાન કરવાનું મન થાય અને કપડા, રમકડા, પુસ્તકો, બૂટ, ચંપલ, ઇલેક્ટ્રોનિક વસ્તુ અને વપરાશના સાધનો જે પોતાના ઘરમાં બિનઉપયોગી હોય તેવા દાન ગરીબ પરિવારમાં ઉપયોગમાં બની શકે। આ સેવામાં લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે। વિદ્યાકુંજમાં એક અનોખો સેવા કોર્નર બનાવવામાં આવ્યો છે અને 5-6 પ્રકારની વસ્તુઓનો કોર્નર પર જોતા સૌ કોઈને દાન કરવાનું મન થાય। કપડા, રમકડા, પુસ્તકો, બૂટ, ચંપલ, ઇલેક્ટ્રોનિક વસ્તુ, ઘર વપરાશના સાધનોને જે પોતાના ઘરમાં બિન ઉપયોગી હોય તેવું દાન ગરીબ પરિવારમાં ઉપયોગમાં બની શકે અને સેવામાં લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે। વિદ્યાર્થીઓ, વાલીઓ કે અન્ય જાહેર લોકો પસ્તી કે ભંગારમાં ન આપતા ચીજ વસ્તુઓ 5R માં મૂકી જાય છે। બાદ મહેશ પટેલ દ્વારા વસ્તુઓને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવે છે। એટલું જ નહીં, ક્યારે જરૂરિયાતમંદ જાતે પણ આવીને પોતાની ઉપયોગી વસ્તુ લઈ જઈ શકે। ખરેખર જે જરૂરિયાતમંદ હોય છે તેમની ચકાસણી કરીને આપવામાં આવે છે। આ યજ્ઞ 365 દિવસ ચાલુ રહેશે। મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સ્કૂલ, અડાજણ, સુરત। અમારી શાળામાં એક સેવાકીય પ્રવૃત્તિ માટે નવી મુહિમ શરૂ કરવામાં આવી છે। દરેક વ્યક્તિના ઘરે જે ઘર વપરાશની વસ્તુઓ, ખાસ કરીને કપડાં, બૂટ, ચંપલ, ચોપડા, રમકડાં, જે બીજા માટે ઉપયોગી બની શકે પરંતુ જે તે ઘર માટે એ હવે ઉપયોગમાં નથી રહ્યા અને એ જ્યારે પસ્તી કે ભંગારમાં આપી દેતા હોય તેવા ત્યાં ન આપતા વિદ્યાકુંજમાં એક કાયમી સ્થાન બનાવ્યું છે। તેમાં એ લોકો મૂકી જશે અને જે જરૂરિયાતમંદ બાળકો છે કે એમને રમકડાં પહોંચે, કપડાં પહોંચે, બૂટ, ચંપલ મોટા માટે પણ અને ચોપડા પણ જેને જરૂરિયાત હોય ત્યાં સુધી પહોંચાડવાની એક અમારી મુહિમ છે। આ આયોજન આમ તો વર્ષોથી અમે ચલાવીએ છીએ, પરંતુ 6 મહિને, વર્ષે એક દિવસ માટે આ પ્રવૃત્તિ કરતા હતા। બાળકો પાસે, વાલી પાસે, નાગરિકો પાસે આવી વસ્તુ ઉઘરાવીને અમે આપતા હતા, પરંતુ હવે કાયમી સ્થાન એક વિદ્યાકુંજમાં બનાવવામાં આવ્યું છે, જેમાં જે તે સમયે વાલી હોય કે અન્ય નાગરિકો હોય પોતાના ઘરમાં બિનઉપયોગી વસ્તુ જે બીજા માટે ઉપયોગમાં આવી શકે તેવી હોય તે અહીંયા મૂકી જશે અને અમે તેને ગરીબ લોકો સુધી જ્યાં જરૂરિયાત છે ત્યાં સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।